સુરતના નાસિરનગર ડિમોલિશન વિવાદ મામલે સુરત મહાનગરપાલિકાએ મોટી સ્પષ્ટતા કરી છે। મનપાના અધિકારીઓએ આ સમગ્ર કાર્યવાહી કાયદેસરની હોવાનું જણાવતા સોશિયલ મીડિયા ઉપર ચાલી રહેલી અફવાઓ અને આક્ષેપોને ફગાવી દીધા છે। સુરતના નાસિરનગર ડિમોલિશન વિવાદ વચ્ચે સુરત મહાનગરપાલિકાના એડિશનલ સિટી એન્જિનિયર આશિષ નાયકે મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે। તેમણે જણાવ્યું હતું કે નાસિરનગર વિસ્તારમાં રોડ ખુલ્લો કરવાની અને ડિમોલેશનની જે કામગીરી કરવામાં આવી હતી તે સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈઓ અને નિયમો અનુસાર કરવામાં આવી હતી। આશિષ નાયકે સોશિયલ મીડિયા તેમજ કેટલાક બિનઅધિકૃત માધ્યમોમાં ચાલી રહેલા ગેરમાર્ગે દોરતા પ્રચાર અને ભ્રામક આક્ષેપોનું ખંડન કર્યું હતું। મનપા દ્વારા જણાવાયું છે કે સમગ્ર ઘટનાની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। મનપાના જણાવ્યા અનુસાર એકતરફી પ્રચાર અને ખોટા આક્ષેપોના કારણે અધિકારીઓ અને કર્મચારીઓ ભારે માનસિક દબાણનો સામનો કરી રહ્યા છે અને કેટલાક કર્મચારીઓ રજા ઉપર જવા મજબૂર બન્યા છે। મનપાના અધિકારીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે કેટલાક કહેવાતા આગેવાનો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો પોતાના રાજકીય અને અંગત સ્વાર્થ માટે આ મુદ્દાનો દુરુપયોગ કરી રહ્યા છે। સાથે જ સુરત મહાનગરપાલિકાએ મીડિયા અને નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની અધૂરી અથવા તો ભ્રામક માહિતી ઉપર વિશ્વાસ ન કરે અને તપાસ સમિતિના સત્તાવાર અહેવાલની રાહ જુએ। હું આશિષ નાયક એડિશનલ સિટી એન્જિનિયર સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના વડા અધિકારી તરીકે નાસિરનગર વિસ્તારમાં કરવામાં આવેલી કાર્યવાહી અંગે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, કેટલાક સમાચાર માધ્યમ અને અન્ય માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવેલ ભ્રામક માહિતી અંગે જણાવું છું કે નાસિરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું। જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી। આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે। આ કામગીરી દરમિયાન થયેલી ઘટનાને લઈને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। ડિમોલિશન સંબંધિત તમામ મુદ્દાઓ અંગે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે। આ તપાસ પ્રક્રિયાને સંપૂર્ણ સહયોગ અમે આપી રહ્યા છે। તેમ છતાં દુર્ભાગ્યવશ કેટલાક કહેવાતા આગેવાનોએ આ મુદ્દાનો દુરુપયોગ પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય લાભ માટે કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે। માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો તથા બિનઅધિકૃત મીડિયા દ્વારા અધૂરી, એકતરફી અને ભ્રામક માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે। આવી માહિતીના આધારે સુરત મહાનગરપાલિકા તથા તેના અધિકારીઓ અને કર્મચારીઓ વિશે ગેરસમજો ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આ ઘટનાથી એસએમસીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર સતત માનસિક દબાણ, જાહેર આક્ષેપો તથા એકતરફી પ્રચારના કારણે પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને અમારા અધિકારીને બિનઅધિકૃત મીડિયા દ્વારા દબાણમાં લાવીને બોલવા પણ દીધા નથી। આ પરિસ્થિતિના કારણે અમારા કર્મચારીઓ ભારે માનસિક તણાવનો સામનો કરવો પડ્યો છે અને તેઓ આરોગ્યલક્ષી કારણોસર રજા મૂકવા મજબૂર બન્યા છે। અમે તમામ નાગરિકો, મીડિયા પ્રતિનિધિઓ અને સંબંધિત પક્ષોને વિનંતી કરીએ છીએ કે તેઓ કોઈપણ પ્રકારની અપ્રામાણિક અથવા ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરે અને તપાસ સમિતિના સત્તાવાર તારણોની રાહ જુએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।